ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે લોકોએ લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર 4 એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણની અંદર સમીકરણની ઉપરથી આપણે ઉકેલ છે એ કઈ રીતે મેળવવો એનો અભ્યાસ છે એ કરેલો અને એના એક્ઝામ્પલ્સ છે એ આપણે થોડા છે એ જોયેલા, બરાબર. તો આજે એવા જ એક્ઝામ્પલ છે આપણે જોઈએ છીએ કે જે સ્વાધ્યાય 4.4ની અંદર છે તમને લોકોને આપેલા છે, બરાબર. તો આજે આપણે સૌથી પહેલું જે છે સમીકરણ એવું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો. કયું સમીકરણ કયું છે? તો કે x + y = 4, બરાબર. આ તમને એક સમીકરણ તમને આપેલું છે. તો આપણે જોઈએ કે મેં તમને કીધેલું હતું કે x + y = 4 અથવા તો કોઈ પણ સમીકરણ હોય એની ઉપર આપણે છે ઉકેલ મેળવવું હોય તો કોઈ પણ x ધારીએ તો આપણને yની કિંમત મળશે અને y ધારીએ તો આપણને xની કિંમત મળશે, બરાબર. તો અહીંયા આપણે જોઈએ છીએ કે સૌથી પહેલાં આપણે x = 0 લઈએ છીએ, બરાબર. તો x + y = 4 એની અંદર આપણે xની જગ્યાએ શું મૂકવાનું છે? તો કે આપણે લોકોએ 0 મૂકવાનું છે પ્લસ y = 4, બરાબર. પછી તો કે yને આપણે છે બહાર કાઢીએ છીએ = 4. તો આપણે xની કિંમત છે કેવી ધારી હતી? તો કે 0 અને yની કિંમત આપણને કેટલી મળી? તો કે 4. તો એના જે બિંદુ છે એના શું થશે? તો કે x આમ થશે 0 અને y આમ થશે 4, બરાબર. આપણને એક ઉકેલ છે આપણને મળી ગયો. ત્યારબાદ આપણે છે બીજો ઉકેલ જોઈએ તો કે x = આપણે 1 લઈએ, બરાબર. x = જ્યારે 1 લઈએ તો xની જગ્યાએ આપણે શું લખવાનું છે? તો કે 1 લખવાનું છે. તો આપણે જોઈએ સમીકરણ લખીએ કે x + y = 4. એમાં xની જગ્યાએ શું લેવાનું છે? તો કે 1 + y = 4. હવે તો કે yને આપણે છે કરતા બનાવશું, બરાબર. આ 4 છે એ એમનેમ, આ સાઈડ છે 1 કેવા છે? તો કે પ્લસ છે. પેલી સાઈડ જશે એટલે કેવા થઈ જશે? તો કે માઇનસ થઈ જશે. એટલે yની કિંમત મળશે આપણે 4માંથી 1 જાય તો 3. જો આપણે છે x ધાર્યું હતું, કેવું ધાર્યું હતું? તો કે 1 ધાર્યું હતું. જ્યારે yની કિંમત આપણે કેટલી મળી? તો કે 3. તો એનો બીજો ઉકેલ કેવો થશે? તો કે x આમ એનો થશે 1 અને y આમ થશે એનો 3, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ તો કે આપણે x બરાબર છે એ 5. તો આપણે છે અહીંયા મેં તમને લોકોને કે 0 છે, 1 છે, 5 છે જે રીતે લેવડાવેલા છે એમ તમે તમારી જાતે પણ બિંદુના યામ છે એ x અથવા તો y છે એ ધારી શકો છો, બરાબર. તો અહીંયા આપણે xની જગ્યાએ હવે આપણે 5 મૂકીએ તો x + y = 4. તો xની જગ્યાએ શું મૂકવાનું છે? તો કે 5 + y = 4. yને આપણે કરતા બનાવશું. આ 4 છે એમનેમ, આ 5 છે એ કેવા છે? તો કે પ્લસ, જમણી સાઈડ જશે એટલે માઇનસ થઈ જશે. પછી તો કે 4માંથી આપણે 5 બાદ કરીએ, બરાબર. તો કેટલા આવશે? તો કે 1 આવશે અને નિશાની કઈ આવશે? તો કે મોટી સંખ્યાને એટલે -1. તો આપણે જ્યારે x = આપણે 5 લીધું તો આપણે yની કિંમત કેટલી મળી? તો કે -1, બરાબર. તો એનો ઉકેલ શું થશે? તો કે એનો x આમ થશે 5 અને y આમ થશે -1. એટલે કે x અને yના આમ થશે 5, -1, બરાબર. આ હતો એનો ત્રીજો ઉકેલ. ત્યારબાદ આપણે જોઈએ તો કે ચોથો ઉકેલ. ચોથો ઉકેલ છે x = 2 લીધા છે એટલે કે x + y = 4. તો xની જગ્યાએ તમારે લેવાના છે 2 + y = 4. yની કિંમત yને આપણે કરતા બનાવીએ = 4. આ સાઈડ પ્લસ છે 2 તો આ સાઈડ જશે એટલે માઇનસ થઈ જશે. y બરાબર 4 - 2 એટલે 2. તો આપણે xની કિંમત ધારી હતી 2 તો yની કિંમત કેટલી મળી? તો કે 2. તો એના યામ શું થશે? તો કે એનો x આમ થશે 2 અને y આમ થશે 2. એટલે એનો x અને yનો ઉકેલ શું થશે એનો? તો કે 2,2, બરાબર. આ હતા x + y = 4 જે સમીકરણ આપેલું છે એના જે ઉકેલો હતા, બરાબર. તો હવે આપણને એવું કીધું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ માટે આપણે આલેખ દોરવાનો છે. જો આપણને સમીકરણ આપેલું છે એની ઉપરથી આપણે 4 ઉકેલ છે એ મેળવી લીધા છે.
તમે તમારી જાતે પણ ઉકેલ છે એ મેળવી શકો છો. ઉકેલ છે એ અલગ અલગ આવશે. જો તમે એક્સ ધારો તો વાયની કિંમત મળશે અને વાયની કિંમત ધારો તો તમને એક્સની કિંમત મળશે. બરાબર. તો આ રીતે 4 ઉકેલ છે એ મળી જાય પછી તમારે ગ્રાફ પોથીની અંદર તમારે લોકોએ જોઈ લેવાનું છે કે જે ઉકેલ મળ્યા છે એનો એક્સયામ સૌથી મોટો છે એ ક્યાં સુધી છે અને એનો વાયયામ છે એ ક્યાં સુધી. એટલે આપણે લોકોએ આલેખની અંદર છે બરાબર એ ક્યાં સુધી આપણે એને લઈ જવા એ આપણને ખ્યાલ આવે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે તમને લોકોને અહીંયા જે છે એ એક્સ અને વાયયામ છે એ આપેલો છે. આ જે છે એ એક્સયામ અને આ જે છે એ વાયયામ. બરાબર. તો સૌથી પહેલાં આપણે બિંદુ છે એ કયું લીધું હતું તો કે 0,4. બરાબર. તો અહીંયા આપણે એક સાઈડમાં છે એ લખી લઈએ. સૌથી પહેલાં હતું 0,4. બરાબર. 0,4. ત્યારબાદ બીજું હતું 1,3 અને ત્રીજું હતું આપણે 2 રાખીએ. પહેલું હતું 0,4. બરાબર. તો આપણે જોઈએ કે 0 છે એ કયા અક્ષ ઉપર છે તો કે એક્સ અક્ષ ઉપર. બરાબર. એટલે કે 0 એટલે ક્યાં આવશે તો કે એક્સ અક્ષ ઉપર છે. બરાબર. 0 છે કયા અક્ષ ઉપર આવશે તો કે 0 છે એ એક્સ અક્ષ ઉપર આવશે અને 4 છે તો કે વાય ઉપર આવશે. બરાબર. તો 0,4 બિંદુ હોય તો આ એનો એક્સ છે અને આ એનો વાય છે. તો આપણે જોઈએ છે કે 0 છે એ તો હંમેશા ક્યાં હોવાનો હતો કે ઉગમ બિંદુ ઉપર જ હોવાનો અહીંયા. અને એનો વાયયામ છે કેવો છે તો કે 4 પણ કેવો છે પ્લસ. તો આ સાઈડ છે આ સાઈડ બધી કેવી આવશે સંખ્યા તો કે ધન સંખ્યા આવશે. બરાબર. તો 4 જે છે કેવા છે ધન છે. તો અહીંયા તમને લોકોને અહીંયા 4 છે એ બતાવે છે. એટલે આ જે બિંદુ છે એ કયું થશે તો કે 0,4. બરાબર. આ હતું એનું પહેલું બિંદુ. એટલે તમારે લોકોએ જે સમીકરણ છે એની ઉપરથી જે તમને લોકોને ઉકેલ મેળવા છે એ ઉકેલ છે એની મદદથી તમારે આલેખમાં બિંદુનું નિરૂપણ છે એ કરવાનું છે. બરાબર. એટલે આલેખ તમારો છે એ આખો રેડી થઈ જશે. ત્યારબાદ આપણે બીજું બિંદુ લઈએ તો કે એક્સ છે એ 1 અને વાય છે એ 3. એટલે એના યામ થશે 1,3. આપણે જોઈએ કે 1,3 જ્યારે આપેલું હોય તો 1 છે એ એક્સયામ છે અને 3 છે એ વાયયામ છે. બરાબર. તો આ બંને સંખ્યા પાછી કેવી છે તો કે બંને સંખ્યા કેવી છે તો કે ધન આપેલી છે. તો આપણે જોઈએ એક્સ અક્ષ ઉપર છે આ જે છે એક્સ અક્ષ ઉપર. બરાબર. અને કેવી તો કે આ ધન સંખ્યા છે. તો ધન સંખ્યા એટલે કે અહીંયા 1. બરાબર. અને 3 ક્યાં આપેલા છે તો કે વાયયામ ઉપર. કેવા છે તો કે એ પણ ધન છે. તો અહીંયા તમને જે બિંદુ મળશે બરાબર આ જે બિંદુ મળશે એ કેવું મળશે તો કે 1,3. બરાબર. આ હતું એનું બીજો ઉકેલ. ત્યારબાદ ત્રીજો ઉકેલ છે 5,-1. 5,-1. 5 છે કેવા છે તો કે એક્સ અક્ષ છે. -1 છે એ વાય છે. બરાબર. પછી તો કે એક્સ અક્ષ છે એ ધન છે. તો આપણે જોઈ શકીએ છીએ કે એક્સ અક્ષ છે એ ધન કઈ સાઈડ આવશે તો કે જમણી સાઈડ આવશે. એટલે કે અહીંયા જે છે એ 5. બરાબર. અને વાયયામ છે કેવો છે તો કે વાયયામ છે એ ઋણ આવશે એટલે કે નીચેની સાઈડ આવશે. તો અહીંયા તમને 1 છે એ આપેલું છે એટલે અહીંયા થશે અહીંયા એનું બિંદુ. બરાબર. કયું તો કે 5,-1. બરાબર. આ હતું એનું ત્રીજો ઉકેલ. ત્યારબાદ આપણે છેલ્લો ઉકેલ લઈએ તો કે 2,2. બરાબર. 2,2. 2 જે છે એ એક્સ. બરાબર. અને વાય 2 જે છે એ વાયયામ છે. આપણે જોઈએ કે બંને કેવા છે તો કે ધન છે. એક્સ અક્ષ ઉપર આપણે જોઈએ એક્સ અક્ષ છે એની આપણે જમણી સાઈડ છે એ ધન સંખ્યા આવેલી છે તો કે અહીંયા 2 આપેલા છે. બરાબર. અને વાયયામ છે કેવા છે તો કે એ પણ પ્લસ છે. તો આ જે બિંદુ છે એ કયું થશે તો કે 2,2. આ રીતે તમને લોકોને જો બિંદુના યામ છે એ મળી જાય. બરાબર. એટલે તમે લોકોએ આલેખની અંદર જો બિંદુ નિરૂપણ છે એ કરતાં આવડે પછી તો કે આ જે બિંદુ તમને લોકોને અહીંયા આપી દીધેલા છે પછી તમારે શું કરવાનું છે તો કે જેટલા બિંદુ આલેખની અંદર જોડાય એ તમારે છે એ જોડી દેવાના છે. તો તમે છે એ જોઈ શકો છો અહીંયા જે છે 0,4 મળે છે. અહીંયા આપણને મળે છે 1,3 મળે છે.
અહીંયા 2,2 મળે છે અને અહીંયા જે છે એ 4,0 મળે છે, બરાબર. એટલે 4 બિંદુના યામ છે તમને મળે છે, 4 ઉકેલ છે તમને મળે છે. એટલે તમારે જે છે શું કરવાનું છે તો કે આ ચારેય જે છે, બરાબર, આપણે જોઈએ ફરીવાર કે આ ચારેય બિંદુ છે, બરાબર, એમાંથી તમારે એક રેખા પસાર કરવાની છે, બરાબર. આ જે છે એ આખી રેખા આ રીતે તમારે પસાર કરવાની રહેશે, બરાબર. ત્યારબાદ આપણે બીજું એક આલેખ લઈએ તો દ્વિચલ સુરેખ સમીકરણ માટે x - y = 2 એ તમને લોકોને અહીંયા આપેલું છે, બરાબર. તો એની અંદર સેમ ટુ સેમ તમને લોકોને છે બિંદુના ઉકેલના યામ મેળવવાના છે, બરાબર. એટલે કે x યામ અને y યામ મેળવવાનો છે અને એની મદદથી છે તમારે આલેખની અંદર છે બિંદુનું નિરૂપણ છે એ કરવાનું છે, બરાબર. આજે જે આલેખ છે એ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે. કયો તો કે x - y = 2. એની ઉપરથી આપણે શું કરવાનું છે તો કે તમે કોઈ પણ છે એ સંખ્યા ધારી શકો. જો તમે x ધારો તો તમને y મળશે અને y ધારશો તો તમને x મળશે, બરાબર. અને એ ઉકેલ તમને મળી જાય પછી તમારે આલેખની અંદર બિંદુનું નિરૂપણ કરીને એની અંદરથી તમારે રેખા પસાર કરવાની છે, બરાબર. આ તમારે એક હોમવર્કમાં છે. ત્યારબાદ આપણે છે જોઈએ તો કે ચોથો એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે જો બિંદુ 3,4 સમીકરણ 3y = ax + 7 આલેખ પરનું એક બિંદુ હોય તો તમારે એની કિંમત છે એ મેળવવાની છે, બરાબર. તો આપણે જોઈએ કે 3y = ax + 7 આ તમને સમીકરણ આપેલું છે અને એની અંદર તમારે શું કરવાનું છે તો કે આપણે લઈએ આને આપણે છે ડાબા કહી દઈએ, બરાબર, અને આને આપણે છે જવા કહી દઈએ, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ, બરાબર. તો આપણે સૌથી પહેલાં છે ડાબા લઈએ તો કે 3y, બરાબર. તો = અહીંયા 3 લઈએ. yની કિંમત તમને અહીંયા આપેલી છે, જો એ અહીંયા બિંદુ કયું આપ્યું છે 3,4. તો આપણે 3 છે એનો xનો યામ શું થશે તો કે 3, y યામ થશે 4. તો અહીંયા તને y યામ કેટલું આપ્યું છે તો કે 4 આપ્યું છે, બરાબર. તો અહીંયા 3y = 4 તેરી 12, બરાબર. આ તમને છે એ 12 છે એ મળી ગયું, બરાબર. અહીંયા સુધી તમારે ડાબા છે એ રાખવાનું છે. ત્યારબાદ આપણે લઈએ તો કે જબા તમને આપેલું છે ax + 7. એની કિંમત છે કાંઈ નથી તમને આપેલી છે નહીં અને xની કિંમત થશે 3 + 7. તો 3 × a કેટલા થશે તો કે 3a + 7. આ તમને લોકોને મળ્યું જબા. અને આપણને ડાબા શું મળ્યું હતું? ડાબા મળ્યું હતું આપણને 12. તો ડાબા બરાબર જબા આપણે જ્યારે લખીએ, બરાબર, તો સૌથી પહેલાં આપણે લખીએ ડાબા આપણને મળ્યું હતું 12 અને જબા મળ્યું 3a + 7, બરાબર. પછી તો કે આપણે 3a ને છે એ કરતા બનાવીએ. આ 12 છે આપણે આ સાઈડ લઈએ -7. 3a = 12 - 7 કેટલા થશે? 12માંથી 7 જશે તો કેટલા થશે? એટલે કે 12 - 7 = 3a, બરાબર. તો 12માંથી 7 જશે એટલે 5 = 3a. હવે તો કે આપણે એને 3a આ સાઈડ લઈ જઈએ અને 5ને આપણે જમણી સાઈડ લઈ જઈએ. એને આપણે કરતા બનાવીએ એટલે 5/3. આ હતી એની કિંમત આપણને લોકોને મળી ગઈ, બરાબર. આવો એક્ઝામ્પલ છે તમને લોકોને ટ્વિસ્ટ કરીને પણ છે એ પૂછાઈ શકે. અથવા તો તમને લોકોને બિંદુના યામ છે 3,4 એની જગ્યાએ તમને કોઈ પણ બિંદુ અલગ લઈને પણ સમીકરણની અંદર છે એની કિંમત કઈ રીતે મેળવવી એવો ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે, બરાબર. ત્યારબાદ આપણે લઈએ છીએ તો કે બીજું એક એક્ઝામ્પલ છે કે દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો, બરાબર. તો તમને લોકોને સમીકરણ આપેલું છે y = 3x, બરાબર. y = 3x તમને આપેલું છે, બરાબર. તો જો અહીંયા આપણે છે x = 0 લઈએ તો y = 0 લઈએ
વાય બરાબર 0 લઈએ તો 3 × x એટલે કેટલા થશે તો કે 3x થશે, બરાબર. અને વાયની કિંમત આપણે જ્યારે અહીંયા કેટલા આવશે તો કે વાય બરાબર આપણે 0 લઈએ તો 3x મળ્યું. હવે એક્સની બરાબર આપણે 0 લઈએ તો y = 3 × 0 એટલે વાયની કિંમત મળશે 0, બરાબર. આ રીતે એનો ઉકેલ છે તમે લોકો છે એ મેળવી શકો છો. તો એની ઉપરથી આપણે છે એક સમીકરણ છે આપેલું છે y બરાબર 3x, એની મદદથી આપણે ઉકેલ મેળવી અને આલેખની અંદર બિંદુનું નિરૂપણ છે એ કરવાનું છે, બરાબર. તો સૌથી પહેલાં અહીંયા તમને લોકોને અહીંયા બિંદુના યામ છે તમને આપેલા છે કે જો સૌથી પહેલાં આપણે શું લીધું છે તો કે x = 1, તો y બરાબર 3x, એક્સની જગ્યાએ શું લેવાનું છે તો કે 1, એટલે વાયની કિંમત કેટલી મળશે તો કે 3. એક્સ બરાબર જ્યારે 1 લઈએ છીએ ત્યારે વાયની કિંમત મળે છે 3. એ જ રીતે આપણે જો એક્સની કિંમત છે કોઈ પણ ધારી શકીએ. જો એક્સની કિંમત આપણે 2 ધારીએ તો 3 × 2 એટલે 3 × 2 = 6. તો વાયની કિંમત આપણે છે એ આપણને 6 મળી એક્સની કિંમત જ્યારે 2 લીધી ત્યારે, બરાબર. પછી તો કે આપણે એક્સની કિંમત માઇનસની સંખ્યામાં પણ લઈ શકીએ. તો એક્સની કિંમત -1 લઈએ તો 3 × -1 કેટલા થશે તો કે -3, બરાબર. આ રીતે તમે ઘણા બધા ઉકેલ છે એ મેળવી શકો છો. અને એ ઉકેલ મળી જાય પછી તો કે આલેખની અંદર તમારે બિંદુનું નિરૂપણ છે એ કરવાનું છે જે તમે લોકોએ ધારેલા હશે. જો એક્સ ધારેલું હશે તો તમને વાયની કિંમત મળશે અને વાય ધારેલું હશે તો એક્સની કિંમત મળશે. એટલે બધાને સેમ ઉકેલ મળશે નહીં. તમે તમારી જાતે જો ઉકેલ છે એ મેળવતા હોય તો બધાને ઉકેલ છે એ અલગ અલગ મળશે, બરાબર. તો અહીંયા આપણે આલેખની અંદર છે એ એક ધારેલું હતું અને એની ઉપરથી આપણે લોકોએ એનો આન્સર છે એટલે કે વાયની કિંમત આપણને મળી, બરાબર. અને એ જ રીતે આપણે અહીંયા 3 ઉકેલ મેળવીને આલેખની અંદર બિંદુનું નિરૂપણ છે એ કરેલું છે. તો અહીંયા તમે છે એ જોઈ શકો છો આલેખની અંદર છે એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર 3 બિંદુ આપેલા છે. એક તો છે 1,3 છે, બરાબર, 1,3 છે, 2,6 છે અને -1,-3 છે, બરાબર. આ રીતે તમારે લોકોએ બિંદુનો ઉકેલ મેળવી અને બિંદુનું નિરૂપણ કરીને તમારે એમાંથી રેખા પસાર કરવાની છે, બરાબર.